ગુડ મોર્નિંગ. ક્યાં ગયા ભાઈ બીજા બાળકો? માત્ર 2 બાળકો હાજર છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા સોજોર્નર ટ્રુથ વિશેનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે સોજોર્નર ટ્રુથનું બાળપણ અને તેની યુવાનીનો સમય, વૃદ્ધાવસ્થા સુધીનો સમય કેવી રીતે પસાર થયો હતો. તો અહીંયા આપણે જાણ્યું હતું કે 9 વર્ષની ઉંમરે તેની હરાજી કરી દેવાઈ હતી ગુલામી કરવા માટે. એક ગુલામ તરીકે તેને એક બ્રિટિશરે ખરીદી હતી. તે પોતે ડચ જ્ઞાતિની હોવાથી તેનું ઉચ્ચારણ સમજી શકતા હતા નહીં. તો આ જ્હોન નીલી નામનો જે બ્રિટિશર હતો તેના ફેમિલી મેમ્બર્સ તેને સજા કરતા હતા અને ત્યારબાદ તેમણે એક ફિશરમેનને તેને સોંપી દીધી હતી કે જે પોતે એક દારૂની ભઠ્ઠી ચલાવતો હતો, દારૂનું પીઠું, અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ દારૂ વેચવાનો અડ્ડો ચલાવતો હતો. તેના ત્યાં તેણે પોતાના એક્સપ્રેશન, પોતાની જે રજૂઆતો કરવાનું જે જ્ઞાન હોય તે પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ એક માલિકે તેને ખરીદી લીધી હતી અને ત્યારબાદ તેણે ત્યાં જ વસવાટ કર્યો. ઉંમર થતાં તેના લગ્ન પણ થયા હતા અને તેણીએ ત્યારબાદ ઘણા વર્ષો સુધી ત્યાં કામ કર્યું હતું અને 5 બાળકોને પણ જન્મ ત્યાં જ આપ્યો હતો તેની ગુલામીના સમય દરમિયાન. હવે 1827માં ન્યૂયોર્કમાં એમેન્સિપેશન એક્ટ દાખલ કરવામાં આવ્યો, એટલે કે સ્વતંત્રતા ધારો, કે જેથી પોતે ગુલામ રહેલા લોકો સ્વતંત્ર થઈ શકે. તો અહીંયા સોજોર્નર ટ્રુથને પણ ઈચ્છા થઈ કે લાવો હું પણ મારા ફેમિલી સાથે શું થઈ જાઉં, સ્વતંત્ર થઈ જાઉં. પણ જ્હોન જે ડ્યુમોન્ટ, જે તેના માલિક હતા, તેમણે તેનો વિરોધ દર્શાવ્યો હતો અને તેણીને ત્યાંથી જવાની ના પાડી હતી. માટે સોજોર્નર ટ્રુથ પોતાના એક સૌથી નાના બાળક સાથે, જે સૌથી નાનું, તેના વગર રહી શકે તેવું નહોતું, તે બાળક સાથે ત્યાંથી ભાગી ગઈ હતી અને ત્યાંથી ન્યૂયોર્ક શહેરમાં રહી હતી, જ્યાં તેણે સામાન્ય નોકરી કરી હતી. બીજા અન્ય મિત્રોની મદદથી મેથિયાસ નામના ધાર્મિક ગુરુના આશ્રમમાં તે રહેવા લાગી હતી અને તે દરમિયાન તે ભગવાનને લગતા અને પોતે જે ગુલામીને લગતા કેટલાક જે વર્કર્સ હોય તેમને લગતા કેટલાક કટાક્ષાત્મક ભાષણો પણ આપતી હતી. સાથે સાથે એ ભાષણોમાંથી જે પૈસા ઉપજતા હતા તેનો ઉપયોગ તે સૈનિકો, જે સિવિલ વોર દરમિયાન જે લોકો અહીંયા બંદોબસ્તમાં બેઠા હોય તે લોકો માટે તે પોતે શું કરતી હતી, ગિફ્ટ્સ ખરીદી લાવતી હતી. અને કેટલા ફગિટિવ સ્લેવ્સ, એટલે કે નિરાશ્રિત ગુલામો હોય તેમને તે પોતે શું કરતી હતી, નોકરી શોધી આપવામાં અને તેમનું ઘર શોધી આપવામાં, આશરો શોધી આપવામાં તેમને મદદરૂપ થતી હતી. તો આવી રીતે તેણે પેલા ટીરેડ, એટલે કે કટાક્ષાત્મક ભાષણો આપવાનું સતત ચાલુ રાખ્યું હતું. ઉંમર થવાથી તેને માંદગીના કારણે તેણે આ પરિસ્થિતિમાં આ પોતાનું પ્રવચન આપવાનું કાર્ય અટકાવી દીધું હતું અને 1883ની 26મી નવેમ્બરના રોજ તેનું અવસાન થયું હતું. અહીંયા જે ભાષણ આપેલું છે, અહીંયા જે સ્પીચ આપેલી છે, આ સ્પીચ તેણે 1851માં ઓહિયો શહેરની અંદર વુમન્સ કન્વેન્શનની અંદર આપી હતી. એક્રોન નામનું એક શહેર છે કે જ્યાં વુમન કન્વેન્શન, એટલે કે સ્ત્રી સશક્તિકરણનું એક સંમેલન ભરાયું હતું. ત્યાં તેણે આ ભાષણ આપ્યું હતું, જેને તેણે નામ આપ્યું હતું એન્ટ આઈ અ વુમન. શું હું એક સ્ત્રી નથી? આવો એક પ્રશ્ન લોકો સમક્ષ તેણે રજૂ કર્યો હતો, કારણ કે તે પોતે તેની વ્યથા આ ભાષણમાં રજૂ કરી રહી હતી કે સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે સ્ત્રીઓને મદદરૂપ થવું જોઈએ. અબળા નારી શબ્દ વાપરીએ છીએ આપણે ગુજરાતીમાં પણ, કે ભાઈ સ્ત્રીઓ અબળા નારી કહેવાય, એને આપણે શું કરવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ. સામાજિક ક્ષેત્રોમાં પણ મદદરૂપ થવું જોઈએ. તો અહીંયા તેના વિશેની તેને ભાષણ આપ્યું છે. તો અહીંયા ભાષણની અંદર તેણે પોતે પોતાની વ્યથા રજૂ કરી છે. જોઈએ છે ભાષણની શરૂઆત 75 નંબરના પેજ ઉપર ત્રીજો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ.
Well, children, where is so much racket, there must be something out of order. Well, children, જે લોકો સાંભળી રહ્યા છે, વૃદ્ધાવસ્થામાં ભાષણ આપે છે, લગભગ 50-1 વર્ષની ઉંમરે, 50-55 વર્ષની ઉંમરે આ ભાષણ આપે છે, તો સાંભળનારા શ્રોતાગણને ચિલ્ડ્રન, બાળકો શબ્દથી તે સંબોધન કરે છે. વેર, કે જ્યાં, ઇઝ સો મચ રેકેટ, જ્યાં ઘણા બધા, સો મચ એટલે ઘણા બધા, રેકેટ એટલે ગેરકાયદેસર કાર્ય થતા હોય છે. ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર, ત્યાં ચોક્કસથી ગેરવ્યવસ્થા સર્જાતી હોય છે. આપણે જોઈએ છીએ કે જ્યાં કરપ્શન હશે, પોલીસ ખાતામાં હશે કે બીજા કોઈ પણ કાર્યાલયોની અંદર જ્યાં પણ કરપ્શન હશે, ત્યાં શું હશે? ગેરવ્યવસ્થા હશે. કોઈ કામ વ્યવસ્થિત થતું હશે નહીં, લીગલી કોઈ કામ નહીં થતું હોય. કેમ? કારણ કે ત્યાં લોકોને આદત પડી ગઈ છે. જે પણ કામ કરનારા લોકો છે તેમને પૈસા ખાવાની, કરપ્શન કરવાની શું પડી ગઈ છે? આદત. તો એટલા માટે જ્યાં પણ અહીંયા કહે છે કે જ્યાં પણ ગેરકાયદેસર કાર્યો થાય છે ત્યાં હંમેશા શું થતું હોય છે? તો કહે છે ત્યાં હંમેશા ગેરવ્યવસ્થા સર્જાતી હોય છે, અવ્યવસ્થા, અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. આઈ થિંક, મારા ખ્યાલ મુજબ, ધેટ ટ્વિક્સ, તે બંનેની વચ્ચે, ધ નેગ્રોઝ ઓફ સાઉથ, સાઉથમાં રહેલા નેગ્રો જાતિના લોકોની વચ્ચે, એન્ડ વુમન એટ ધ નોર્થ, અને ઉત્તર અમેરિકામાં રહેલી સ્ત્રીઓની વચ્ચે, ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, આ બંને લોકો, બધા જ લોકો ટોકિંગ અબાઉટ રાઇટ્સ, તે લોકો શેના વિશે ચર્ચા કરી રહ્યા છે? પોતાના હક વિશેની ચર્ચા કરી રહ્યા છે. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રીટી સૂન. વ્હાઇટ મેન, જે લોકો ત્યાં શું કરતા હતા? શાસન કરતા હતા. અત્યારે પણ તમે જોઈ શકો છો, બરાબર, અમેરિકાની અંદર ગોરા લોકોનું શાસન ચાલે છે. તો કે એક ધ વ્હાઇટ મેન, જે સફેદ વર્ણના લોકો છે, ગોરા વર્ણના લોકો છે, જે વિલ બી ઇન અ ફિક્સ, તે ચોક્કસથી ફિક્સ થઈ જશે, એટલે ચોક્કસથી એ એક જગ્યાએ ફસાઈ જશે એવો મતલબ થાય. અહીંયા નક્કી કરવું લખ્યું છે, પણ અહીંયા એનો મતલબ કર્યો છે ફસાઈ જવું. તો અહીંયા તે લોકો ચોક્કસથી ફસાઈ જશે. પ્રીટી સૂન, ટૂંક સમયમાં, તો કે થોડાક જ સમયની અંદર તે લોકો ફસાઈ જશે. કારણ કે જેમ આપણે જોઈએ છીએ કે અત્યારે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લઈને, બરાબર છે, પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બધા આંદોલનો થતા હોય તો સરકાર શું થઈ જાય? સાણસામાં આવી જાય, ફસાઈ જતી હોય છે કે હવે શું કરવું. ખેડૂતોનું આંદોલન થતું હોય છે એક બાજુ, બરાબર, એક બાજુ બીજા લોકો પણ આંદોલન કરતા હોય જે લોકો બેરોજગાર છે. તો આવી રીતે તે લોકો, સરકારી જે લોકો છે, જે લોકો પોતાનું શું કરે છે કે શાસન ચલાવે છે, દે વિલ બી ઇન અ ફિક્સ પ્રીટી સૂન, ટૂંક સમયમાં તે લોકો ફસાઈ જશે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, પરંતુ વોટ ઇઝ ઓલ ધીસ, આ બધું શું છે? હિયર, અહીંયા, ટોકિંગ અબાઉટ, જેના વિશે ચર્ચા થઈ રહી છે. આપણે અહીંયા જે સાંભળી રહ્યા છીએ કે જે લોકો ચર્ચા કરી રહ્યા છે એ બધી બાબત શું છે? ધેટ મેન ઓવર ધેર સેઝ, ત્યાં રહેલો પેલો માણસ કહી રહ્યો છે, ધેટ, કે વુમન નીડ ટુ બી હેલ્પડ, સ્ત્રીઓને મદદ કરવી જોઈએ, ઇન્ટુ કેરેજીસ, ગાડીના ડબ્બાઓની અંદર, એન્ડ લિફ્ટ ઓવર ડીચીસ, ડીચીસ એટલે ખીણો, ખાણો, લિફ્ટ એટલે ઉચકવામાં. કોઈ વસ્તુ ભારે હોય, કોલસાની ખાણ હોય કે લોખંડની ખાણ, એમાં વજન ઉચકતી સ્ત્રીઓ હોય તો તેમને પણ ત્યાં શું કરવી જોઈએ? મદદ કરવી જોઈએ. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને તે લોકો માટે સૌથી સારામાં સારું સ્થળ, જગ્યા, એવરીવેર, દરેક જગ્યાએ હોવી જોઈએ. આપણે મોટાભાગે જોજો, તમે લોકો ટૂરમાં જશો, જેન્ટ્સ હશે તો ગમે ત્યાં ચલાવી લેશે, હોટલની બહાર બાકડા ઉપર સૂઈ જશે તોય ચાલી જશે. લેડીઝ હશે તો આપણે શું કરીશું? સારી વ્યવસ્થા કરીશું. આપણા ફેમિલી મેમ્બર્સમાં જો લેડીઝ હશે તો એના માટે રહેવાની શું કરીશું? સારી સગવડ કરીશું. કેમ? લેડીઝની સેફટી પહેલાં વિચારીએ છીએ આપણે, બરાબર છે. કોઈ બેન ઊભા રહ્યા હોય ને આજુબાજુ ખાલી પુરુષોનું ટોળું હોય તો આપણે મોટાભાગના લોકો જે એના રિલેટિવ હશે એ પોતે નહીં બેસી રહે, જેન્ટ્સ હશે એ નહીં બેસી રહે, પેલી સ્ત્રીને પહેલાં શું કરશે? જગ્યા આપી દેશે. તો આવી રીતે કહે છે કે દરેક જગ્યાએ સ્ત્રીઓને
હેવ ધ બેસ્ટ પ્લેસ, તેમને પોતાની પાસે એક સારી જગ્યા હોવી જોઈએ રહેઠાણ કરવા માટે. નોબડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કેરેજીસ, કોઈએ પણ મને ગાડીના ડબ્બાઓમાં પણ મદદ નથી કરી. ઓર ઓવર મડ પડલ્સ, કે જ્યાં ખાડા ખાબોચિયા હોય ત્યાં હું કામ કરતી હતી ત્યાં પણ મને મદદ કરી નથી. ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ, કે મને રહેવા માટે પણ સૌથી સારું જગ્યા કે સ્થળ આપ્યું નથી. આ બધું કહે છે. પેલો માણસ કહી રહ્યો છે કે સ્ત્રીઓને મદદરૂપ થવું જોઈએ, કેરેજીસની અંદર મદદ કરવી જોઈએ બેસવામાં, બરાબર છે. કે આ વજન ઉચકતી હોય ડીચીસની અંદર તો ત્યાં શું કરવું જોઈએ, તેમને મદદ કરવી જોઈએ. પણ આ એવું કહી રહી છે કે જ્યારે પણ હું કેરેજીસમાં એટલે ગાડીના ડબ્બાઓમાં સફર કરી રહી હતી, નોબડી એવર હેલ્પ્સ મી, કોઈએ પણ મને મદદ કરી નથી. ઓર ઓવર મડ પડલ્સ, અથવા તો મડ પડલ્સનો મતલબ કર્યો છે અહીંયા કે દુર્ગંધવાળી જગ્યા, ખાબોચિયા હોય અથવા તો પેલી ખાઈ હોય તેની અંદર પણ મને મદદ નથી કરી. ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ, કે મને રહેવા માટે સારું આશ્રય સ્થાન પણ ક્યારેય આપ્યું નથી. એન્ડ આઈ અ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? આવો પ્રશ્ન મૂકે છે. તમે સ્ત્રીની એક મદદરૂપ થવાની વાત કરી રહ્યા છો, તો મને કોઈએ મદદ કરી નથી, શું હું એક સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, પોતાનો હાથ બતાવે છે અને કહે છે કે લુક એટ માય આર્મ, મારા હાથ સામે જુઓ. આઈ હેવ પ્લાઉડ, મેં જમીનને ખેડી છે. પહેલાં તો શું હતું, પોતે મજૂરી કામ કરીને જ લોકો જમીનને શું કરતા હતા, ખેડતા હતા. પછી બળદ જેવા પ્રાણીઓનો ઉપયોગ થવા લાગ્યો, પછી ટ્રેક્ટર જેવી વસ્તુ આવી. તો આવી રીતે કહે છે આઈ હેવ પ્લાઉડ, મેં જમીનને ખેડી છે. એન્ડ પ્લાન્ટેડ, પ્લાન્ટેડ એટલે શું કરી છે, વાવણી કરી છે. એન્ડ ગેધર્ડ ઇન્ટુ બન્સ, બધું ભેગું કરીને, જે લણેલું હોય પાક ભેગો કરેલો હોય એને શું કર્યું છે, ગેધર ઇન્ટુ બન્સ, પેલી જે બન્સ એટલે સંગ્રહ જે સ્થાન હોય ત્યાં બધું ભેગું કર્યું છે. એન્ડ નો મેન કુડ હેડ મી, અને કોઈ પણ વ્યક્તિએ મને હીડ મી એટલે મને કોઈએ મદદ કરી નથી, સીધે સીધી કોઈ મદદ કરી નથી. એન્ડ આઈ અ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? તો કે જે ખેતી કરી છે, પાકની વાવણી કરી છે, તેને લણીને ભેગું કરીને એક સાથે શું કર્યું છે, તો કે ભેગું કર્યું છે સીધું. પણ કોઈ પણ વ્યક્તિએ સીધે સીધા આવીને ડાયરેક્ટલી મને કોઈએ મદદ કરી નથી, તો શું હું એક સ્ત્રી નથી? આઈ કુડ વર્ક, હું કાર્ય કરી શકતી હતી. એઝ મચ, તેટલું જ કાર્ય. એન્ડ ઇટ એઝ મચ, અને તેટલું જ ખાઈ શકતી હતી. એઝ અ મેન, જેટલું એક વ્યક્તિ પુરુષ ખાતો હોય. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પુરુષોનું ભોજન શું હોય, એનું પ્રમાણ કેવું હોય, વધારે હોય. કોઈક જ પુરુષ એવો હશે જે ઓછું ખાતો હશે લેડીઝ કરતાં. તો અહીંયા કહે છે કે જેટલું કામ પુરુષો કરી શકે છે તેટલું જ કામ હું કરી શકું છું, અને જેટલું જ તે લોકો ખાતા હોય છે તેટલું જ હું ખાતી હતી. વેન આઈ કુડ ગેટ ઇટ, જ્યારે પણ મને તે ભોજન મળતું હતું ત્યારે. એન્ડ બિયર ધ લેસ એઝ વેલ, ત્યારે મારે બિયર એટલે સહન કરવું પડતું હતું. બિયર એટલે શું કરવું, સહન કરવું. ધ લેશ એટલે તિરસ્કાર, ત્યારે મારે એ ભોજન મેળવતી વખતે તિરસ્કાર સહન કરવો પડે છે. કેવી રીતે? તો એના માલિક આપે કે કેટલું ખાઈશ, તારે તો કેટલું ખાવાનું જોઈએ. તો આવી રીતે તિરસ્કારપૂર્વક તેને શું કરતા હતા, ખાવાનું આપતા હતા, કારણ કે તેને ખાવાનું કેવું જોઈએ, વધારે જોઈએ. તો અહીંયા તેને તેમનો તિરસ્કાર સહન કરવો પડતો હતો. એન્ડ આઈ એમ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? તો અહીંયા એવું જણાવે છે કે પુરુષો જેટલું કામ કરું છું, પુરુષો જેટલું ખાઉં છું. તો જ્યારે મને ખોરાક ખાવા માટે આપવામાં આવતો હતો ત્યારે પણ મને એ તિરસ્કારપૂર્વક ખોરાક આપતા હતા, જેને મારે સહન કરવો પડતો હતો. તો શું હું એક સ્ત્રી નથી? આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપ્યો. એના જીવન દરમિયાન એની જે શું કહેવાય કે લગ્ન જીવન પછી તેને 13 બાળકોને જન્મ આપ્યો હતો. એન્ડ સીન મોસ્ટ ઓલ, અને તે બધાને મોટાભાગના બાળકોને જોયા છે. સોલ્ડ ઓફ, વેચી દેતા. ટુ સ્લેવરી, સ્લેવરી એટલે ગુલામી. તો અહીંયા 13 બાળકોના મોટાભાગના બાળકોને શું કરતા જોયા છે તેણે?
વેચી દેતા જોયા છે. તેના માલિકોએ એમને શું કરી દીધા? વેચી દીધા છે. શેના માટે? ફોર સ્લેવરી. સ્લેવરી એટલે શું થાય? ગુલામી કરવા માટે. તો કે ગુલામી કરવા માટે તેમને વેચી દીધા છે. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, અને જ્યારે મેં મારા માતાના દુઃખ સાથે, મધર્સ ગ્રીફ એટલે શું થાય? માતાનું દુઃખ. પોતાનું બાળક વેચી દે કોઈ તો એને શું થવાનું છે? દુઃખ થવાનું છે. ભલે ગમે એટલું બાળક ખરાબ હશે એનું, બરાબર છે, કે કદરૂપું હશે, કે શરીરે દેખાવમાં કે એવી રીતે ખરાબ હશે, કે ગુણ ખરાબ હશે, પણ માના જે શું કહેવાય કે એની જે લાગણી છે એ બાળક પ્રત્યે હંમેશા ખૂબ જ અદ્ભુત હોય છે. માટે કહે છે કે વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, જ્યારે મેં મારો અવાજ ઉઠાવ્યો હતો વિરોધ કરવા માટે, વિથ મધર્સ ગ્રીફ, માતાના દુઃખ સાથે, નન બટ જીસસ હર્ડ મી, કોઈએ મને સાંભળી હતી નહીં, બટ માત્ર, પરંતુ જીસસ હર્ડ મી, ભગવાને મારો અવાજ સાંભળ્યો હતો. એન્ડ આઈ અ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? તો કે બીજું કોઈ અવાજ સાંભળવા વાળું હતું નહીં. જ્યારે મારા બાળકોને 13 બાળકોમાંથી મોટા ભાગના બાળકોને શું કરી દેવાયા? વેચી દેવાયા. એટલે કે પૈસા લઈને વેચી દીધા કે લાવો ભાઈ, ગુલામની જરૂર છે, લઈ જાઓ બાળક. તો ત્યારે મેં મારો વિરોધ કર્યો કે મારા બાળકોને કેમ વેચી દીધા, કેમ ગુલામોને તરીકે વેચી દીધા. તો ત્યારે મારો અવાજ કોઈ મારા માલિકે સાંભળ્યો હતો નહીં, કે બીજા અન્ય લોકોએ પણ સાંભળ્યો હતો નહીં. માત્ર ને માત્ર જીસસ હર્ડ મી. જીસસ શબ્દ કોના માટે? ભગવાન ઈસુ ખ્રિસ્ત માટે વાપરેલો છે. એન્ડ આઈ અ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હીડ, અને ત્યારે દે ટોક અબાઉટ, તેઓ વાતચીત કરી રહ્યા છે, અબાઉટ ધીસ થિંગ, આ બાબત વિશે, ઇન ધ હીડ. હીડ એટલે શું થાય? સીધું. તો એક સાથે બધા લોકો એક સીધી રીતે તેમની ડાયરેક્ટ વાત કરી રહ્યા છે. વોટ્સ ધીસ દે કોલ ઇટ, જેને તે લોકો શું કહે છે? મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ, અને ત્યારે લોકોનો સમૂહમાં રહેલા લોકો કહે છે ઇન્ટલેક્ટ. તેને બુદ્ધિ ચતુરાઈ કહેવામાં આવે છે. તો આણે પૂછ્યું કે પેલા લોકો અંદર ચર્ચા કરે છે એને શું કહેવાય? તો ટોળામાં રહેલા, જે સમુદાયમાં રહેલા જે લોકો હતા, જે લોકો સાંભળતા હતા ભાષણ, તે લોકો અંદર ચર્ચા કરવા લાગ્યા, અને ત્યારે કહેવા લાગે કે આને શું કહેવાય? બુદ્ધિ કહેવાય, ચતુરાઈ કહેવાય. That's it. બસ હવે, હની, what's that got to do with women's rights and Negroes' rights? ઇટ હની શબ્દ વાપર્યો છે, લોકોને પોતાના મીઠાશ ભર્યા શબ્દોમાં કહે છે કે હની, વોટ્સ ધેટ ગોટ ટુ ડુ વિથ ધ વુમન્સ રાઇટ્સ એન્ડ નેગ્રોઝ રાઇટ્સ? તારે પેલી સ્ત્રીઓના હક માટે અને નેગ્રો જાતિના હક માટે તમારે વળી શું કરવું છે પ્રાપ્ત કરીને? ઇફ માય કપ, જો મારો કપ, એક ગ્લાસની વાત કરે છે, વુડ નોટ હોલ્ડ બટ અ પિન્ટ, તે આખો ભરેલો ના હોય, બટ અ પિન્ટ. પિન્ટ એટલે માત્ર તળિયું, જે એનું તળિયું જે ઢંકાય તેટલો જ ભરેલો હોય. કોઈ કપ હોય, દાખલા તરીકે ચાનો કપ હોય કે કોફીનો કપ હોય, એનું માત્ર તળિયું જ સંતાય એટલે કે છુપાઈ જાય એટલું જ ભરેલું હોય ચા કે કોફી. એન્ડ યોર્સ હોલ્ડ્સ અ ક્વાર્ટ, જ્યારે તમારો કપ તો ક્વાર્ટ એટલે પા ભાગનો, 1/4 ભાગનો ભરેલો છે. તો અહીંયા કહેવા માગે છે કે મારી પાસે તો માત્ર તળિયું છુપાય એટલા જ હક છે, જ્યારે તમારી પાસે તો 1/4 એટલે કે 1/4 એટલે કે પા ભાગના, આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ કે તમારી પાસે તો પા ભાગના હક છે. વુડન્ટ યુ બી મીન, શું તમને એવું લાગતું નથી? નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝર ફૂડ, કે મને પણ તમારામાંથી લિટલ હાફ મેઝર ફૂડ, તમારી પાસે જે હક છે તેનાથી થોડા ઘણા, અડધો હક મને પણ મળવા જોઈએ. Then that little man in black there, અને ત્યાં કાળા વસ્ત્રો પહેરેલો એક ઠીંગણો માણસ, લિટલ મેન એટલે એક ઠીંગણો માણસ, he says, તે કહે છે, woman can't have as much as right as men. તો અહીંયા કહે છે કે ત્યાં એક ઠીંગણો માણસ ઊભો રહ્યો હોય છે ભાષણ સાંભળવા માટે, અને ત્યારે તે સાંભળે છે કે આ સો જોનો ટ્રુથ કે શું તમારી પાસે જે હક છે પુરુષો માટે
એમાંથી અડધા પા ભાગના લિટલ થોડા હક મારી પાસે ના હોવા જોઈએ? તો ત્યારે પેલો ઠીંગણા સરખો કાળા વસ્ત્રો પહેરીને ઉભેલો વ્યક્તિ કહે છે, વુમન કાન્ટ હેવ, સ્ત્રીઓ પાસે હોઈ શકે નહીં, એઝ મચ રાઇટ એઝ મેન, જેટલા પુરુષો પાસે હક હોઈ શકે એટલા સ્ત્રીઓ પાસે હોઈ શકે નહીં. કારણ કે ક્રિસ્ટ વોઝ નોટ અ વુમન, જીસસ ક્રિસ્ટ એ ભગવાન જે હતા તે સ્ત્રી હતા નહીં. અત્યારે પણ તમે જુઓ સમાજની અંદર દેવી દેવતાઓની પૂજા કરશે, પોતાની ઘરમાં રહેલી દેવી પોતાની પત્ની કે દીકરીની પૂજા કરતા એમને શું થશે? તકલીફ થશે. બરાબર. માતાજીની પૂજા કરશે, જય મા કાળીમાન, જય અંબેમાન, જય દુર્ગામાં કરશે, પણ પોતાની પત્નીને હંમેશા શું કરતા હોય? અન્યાય કરતા હોય. પોતાના ઘરમાં રહેલી છોકરાની હોય, સ્ત્રી હોય કે દીકરી હોય, એને હંમેશા શું થતો હોય? અન્યાય થતો હોય. તો અહીંયા આ વસ્તુને રજૂ કરે છે કે ભાઈ જીસસ ક્રિસ્ટ શું નહોતા? એક સ્ત્રી નહોતા, માટે સ્ત્રીઓને આટલા હક મળતા નથી જેટલા પુરુષો પાસે હક હોય છે તે. વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ, તમારા ક્રિસ્ટ ક્યાંથી આવ્યા હતા? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ, તમારા ક્રિસ્ટ ક્યાંથી આવ્યા હતા? એટલે કે ક્રિસ્ટનો જન્મ, જીસસ ક્રિસ્ટનો જન્મ એક સ્ત્રી દ્વારા થયો હતો, એના થ્રુ જ થયો હતો. તો અહીંયા તમારા ક્રિસ્ટ ક્યાંથી આવ્યા? કે ઉપરથી સીધા આકાશમાંથી થોડા ઉતર્યા હતા જમીન ઉપર, કે એમને પ્રગટ થઈ ગયા હતા? માટે તમે એમના ભગવાનને પુરુષ ગણીને પુરુષોને જ વધારે તમે શું કરી રહ્યા છો? બધી હક આપી રહ્યા છો. તમારા ક્રિસ્ટ ક્યાંથી આવ્યા હતા? ફ્રોમ ગોડ એન્ડ વુમન, તેમનો ઉદ્ભવ ભગવાનના આશીર્વાદથી અને એક સ્ત્રી દ્વારા થયો હતો. તો અહીંયા સમજાવે છે કે ક્રિસ્ટનો જન્મ ભગવાનના આશીર્વાદથી, ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે ભગવાન દ્વારા, અને એક સ્ત્રીના કુખ દ્વારા, એટલે કે તેના શું કહેવાય કે ઉદર દ્વારા તેમનો શું થયો હતો? એક જન્મ થયો હતો. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, પુરુષે આમાં કોઈ મહત્વનો ભાગ ભજવ્યો નથી. તે ભગવાનના આશીર્વાદથી અને એક સ્ત્રી દ્વારા જન્મ્યા હતા. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ, જો ભગવાને કદાચ પહેલો જે ભગવાનનું સ્વરૂપ એક સ્ત્રી તરીકે લીધું હોત, વોઝ સ્ટ્રોંગ ઇનફ, જે કદાચ વધારે શક્તિશાળી હોત, ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન, માત્ર એક જ સ્ત્રી જો ભગવાન તરીકે જન્મી હોત તો તે એટલી તાકાતવાળી હોત કે આખી દુનિયાને પલટી શકત. અપસાઇડ ડાઉન એટલે શું કરી દેવું? આખું પલટી દેવું, આખી દુનિયાને ફેરવી દે. ધીઝ વુમેન ટુગેધર આઉટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. એન્ડ ધીઝ વુમેન, અહીંયા રહેલી જે સ્ત્રીઓ છે, દે આર એબલ, તે લોકો સક્ષમ છે. દે આઉટ ટુ બી એબલ, તે કદાચ સક્ષમ હોવી જોઈએ. ટુ ટર્ન ઇટ બેક, કે જે આ દુનિયાને ફરીથી પાછી બદલી નાખે. આ દુનિયામાં જે ફેરફારો કરવાના છે એક સ્ત્રીઓ જ કરી શકે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈ છે, સ્ત્રી સશક્તિકરણની વાત કરી હતી લાસ્ટ ટાઈમ, કે દુનિયામાં એવી પણ સ્ત્રીઓ છે જેમણે તખ્તો પલટી નાખ્યો છે, બરાબર, આખું શાસન બદલી નાખ્યું હોય એવી પોતાની તાકાત એટલી રહેલી છે સ્ત્રીઓની અંદર કે જે આખું બાજી પલટી નાખે. તો અહીંયા પણ આ સ્ત્રીઓ અહીંયા ભેગી થયેલી છે કે જે આ આખી જે દુનિયા છે તેને બદલી નાખે તેવી છે. એન્ડ નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને ધે આરની જગ્યાએ ઇઝ લખ્યું. તો અહીંયા મિસ્ટેક નથી, પણ અહીંયા એક રાઇટરની અમેરિકન લેંગ્વેજમાં હોવાથી તેમની એક શું કહેવાય ગ્રામેટિકલ ઘણી બધી અમેરિકન લેંગ્વેજમાં ભૂલો હોય છે. તો ધે ઇઝ આસ્કિંગ, તેઓ પૂછી રહ્યા છે, ટુ ડુ ઇટ, કે અમે આવું કાર્ય કરીએ કે નહીં. ધ મેન બેટર લેડ ધેમ, હવે પુરુષોએ, મેન MEN શબ્દ વાપર્યો છે પુરુષોએ માટે, બેટર લેટ ધેમ, સૌથી સારું કહેવાય કે પુરુષો તેમને તે કાર્ય કરવા દે. ઓબ્લિક ટુ યુ, તમારા બધાનો આભાર, ફોર હિયરિંગ મી, મને સાંભળી તે બદલ. એન્ડ નાવ, અને હવે ઓલ્ડ સોજોર્નર, વૃદ્ધ થઈ ગયેલી સોજોર્નર, એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, તેની પાસે હવે કશું જ વધ્યું નથી કે જેથી તે વધારે કહી શકે. તો પોતે પોતાનું ભાષણ પૂર્ણ કરે છે ત્યારે પોતાનો આભાર વ્યક્ત કરે છે લોકોનો, કે તમે મને સાંભળી તે બદલ તમારો આભાર.
અને હવે મારી પાસે વૃદ્ધ થઈ ગયેલી સોજોર્નલ ટ્રુથ માટે આ મારી વ્યથા સિવાય બીજું કંઈ કહેવા જેવું છે નહીં. એટલે તે પોતે અહીંયા વાત શાની કરી તો કહે છે સ્ત્રી સશક્તિકરણની, કે સ્ત્રીઓએ અહીંયા શું કરવું જોઈએ તો પોતે અવાજ ઉઠાવવો જોઈએ. મારો અવાજ કોઈ સાંભળ્યો નથી, મને મારા હક મળ્યા નથી. પણ હવે જે સ્ત્રીઓનો સમુદાય ભેગો થયો છે તે હવે પોતે આ દુનિયાને પલટવા માટે તૈયાર છે અને તે પૂછી રહી છે કે શું અમે આ દુનિયાને બદલી નાખીએ. તો પુરુષોએ તેમને શું કરવું જોઈએ, તેમના હક આપવા જોઈએ અને તેમના હક આપીને તેમને શું કરવું જોઈએ તો પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે, પોતાના હક મેળવવા માટે તેમને મદદરૂપ થવું જોઈએ. તો આવી રીતે અહીંયા આ સોજોર્નલ ટ્રુથે સ્ત્રીઓના હક વિશેની વાત પોતાના ભાષણમાં કરી છે. સાથે સાથે તેણે પોતાની વ્યથા, જે પોતાને હક નહોતા મળ્યા તે વ્યથા પણ અહીંયા રજૂ કરી છે. તો આવી રીતે સોજોર્નલ ટ્રુથના ભાષણની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણની વાતને દર્શાવી છે. સાથે સાથે અહીંયા એક શું કહેવાય કે લોકોને જાગૃત કરે કે ભાઈ સ્ત્રીઓને શું કરવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ, સ્ત્રીઓને આપણે સહકાર આપવો જોઈએ, તે લોકો જે કામ કરે છે તેમાં મદદરૂપ થવું જોઈએ અને તેમનો જે જન્મસિદ્ધ અધિકાર છે, પોતાનો એક મનુષ્ય તરીકેનો જે અધિકાર છે તે તેમને પ્રાપ્ત કરાવવો જોઈએ. તો આવી રીતે સોજોર્નલ ટ્રુથે ઘણા બધા ભાષણો આપ્યા હતા અને તેના દ્વારા તેમણે જણાવ્યું હતું કે આપણે પણ શું કરવું જોઈએ, લોકોને મદદરૂપ થવું જોઈએ, સ્ત્રીઓને મદદરૂપ થવું જોઈએ. સાથે સાથે તેમને જે જન્મસિદ્ધ અધિકારો મળ્યા છે તે તેમને આપવાના પ્રયત્ન કરવા જોઈએ. તો આ રીતે સ્ત્રીઓનું મહત્ત્વ દર્શાવતું એક ભાષણ અહીંયા પાઠમાં આપ્યું છે. તો અહીંયા આ ભાષણની પૂર્ણાહુતિ કરીએ છીએ. બાકીનું જે પ્રશ્નોના જવાબ છે પાછળ 11 નંબર આપેલા છે, 11 જેટલા પ્રશ્નો આપેલા છે. તો તે તમારે શું કરવાના છે, એ લખી દેવાના છે પ્રશ્નોના જવાબ. તો આ તમારી નોટબુક્સમાં લખી દેજો. બાકીનું નેક્સ્ટ ટૉપિક ઉપર આપણે આવતા લેક્ચરમાં જઈશું. બરાબર છે. હવે સામાન્ય રીતે તો આપણા જે કોર્સ પ્રમાણે પાઠ રહ્યા છે તે વધારે રહ્યા નથી. તો નેક્સ્ટ ટાઈમ આપણે કદાચ ગ્રામર ટૉપિક ચલાવીએ. બરાબર છે. તો વાંચતા રહેજો. જેટલા પણ પાઠ ચાલ્યા છે શોર્ટ નોટ્સ આપણે મૂકતા જ રહીએ છીએ ગ્રુપમાં, તો એને પણ તમે તૈયાર કરતા રહેજો. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. ટિલ ધેન ટેક કેર, બાય.